હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છે ધોરણ 11 ના યુનિટ નંબર 4 ના રીડ નંબર 2 યોગ ફોર હેલ્થ. એક ટાઇટલ છે ને, એક સરસ મજાનો શક્તિશાળી સંદેશ આપી રહ્યો છે. આપણને ખ્યાલ છે યોગ શું છે, તો કે યોગ એક કસરત છે, પણ ફક્ત એક કસરત નથી. યોગ એક જીવન જીવવાની પદ્ધતિ બતાવે છે, એક જીવન જીવવાની શૈલી બતાવે છે કે તમારે તમારું જીવન જો સ્વસ્થ રાખવું હશે તો યોગ કરવા જરૂરી છે. મિત્રો, યોગ એ આપણા મન, આત્મા અને શરીર વચ્ચે સંવાદિતતા કેળવવા માટેનો એક માર્ગ છે. યોગ આપણને શીખવાડે છે કે આપણે કઈ રીતે આપણા શારીરિક અને માનસિક અલગ અલગ જે પ્રશ્નો છે એના ઉપર કાબુ લાવી શકીએ છીએ અને એનાથી આપણે આપણું સ્વાસ્થ્ય સુધારી શકીએ છીએ. આ પાઠ આપણને શીખવાડશે કે યોગ એ ફક્ત શારીરિક શાંતિ માટે નહીં, પરંતુ માનસિક શાંતિ માટે પણ એટલો જ જરૂરી છે. આજે જ્યારે લોકો તણાવ, ઉદાસીનતા, ઊંઘના અભાવ, અનિદ્રા અને અલગ અલગ પ્રકારની બીમારીઓથી પીડાઈ રહ્યા છે, ત્યારે યોગ એ આપણને આ સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવનાર છે. આ પાઠમાં આપણે સૂર્ય નમસ્કાર અને એના કેટલાક લાભો વિશે પણ ચર્ચા કરવાના છે. અને આ સૂર્ય નમસ્કાર કરવાથી આપણી મનની શાંતિ, શરીરના દરેકે દરેક અવયવ કેટલા સરળ રીતે અને સુંદર રીતે એક સુમેળમાં આવે છે, એ આજે આપણે જાણવાના છે. અને હકીકતમાં વાત કરીએ ને, તો યોગ એ આપણા શરીર, મન અને શ્વાસ વચ્ચે એક સુસંવાદિતતા કેળવે છે. અને જ્યારે આ ત્રણેય વચ્ચે સુસંવાદિતતા, સંતુલન આવે ને, ત્યારે આપણું જે સ્વાસ્થ્ય છે એ અતિ ઉત્તમ પ્રકારનું બને છે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રાખવા માંગો છો, તમારા મનને શાંત રાખવા માંગો છો અને તમારી અંદર આત્મવિશ્વાસ પેદા કરવા માંગો છો, તો આ એક એવો પાઠ છે કે જે તમને પૂરેપૂરું માર્ગદર્શન પૂરું પાડશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કે યોગ શું છે અને સૂર્ય નમસ્કારથી થતા કેટલાક ફાયદા, એના વિશેની આપણે જાણકારી મેળવવાના છે. તો ચાલો વધારે સમય નથી બગાડતા અને કરીએ વિડીયોની શરૂઆત. ઓકે, તો સૌથી પહેલા આપણને શું જણાવે છે એ જોઈ લઈએ. જો અહીંયા આપણને શું કહે છે, યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. યોગ એ શું છે, તો કે એ એક વિજ્ઞાન છે. કેવું વિજ્ઞાન છે, તો કે એન્શિયન્ટ, એક પ્રાચીન વિજ્ઞાન છે. જૂના જમાનાથી, એકદમ જ્યારે મનુષ્યની ઉત્પત્તિ થઈ ને ત્યારથી યોગ છે એવું માનવામાં આવે છે. એટલે કહે છે યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. ભારતમાં સૌથી જૂનામાં જૂની કોઈક વસ્તુ હોય તો એ યોગ છે. ઇટ ઓફર્સ એટલે પૂરું પાડવું, આપવું. શું આપે છે? અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક. ટાઈમ ટ્રસ્ટેડ એટલે કે સમય સાથે પુરવાર થયેલી. નો ડાઉટ કે યોગથી સ્વસ્થ થવામાં થોડો સમય લાગે, પરંતુ એ સમય સાથે સાચી પુરવાર થયેલી એક પદ્ધતિ છે ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. જ્યારે તમારે ફિઝિકલ એટલે કે શારીરિક, મેન્ટલ એટલે કે માનસિક અને સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક ડેવલપમેન્ટ કરવું છે, તો યોગ એ સૌથી સારું છે. ઇટ કન્સ્ટિટ્યુટ એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ. કન્સ્ટિટ્યુટ એટલે કે જોડવું, બાંધવું. એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ. મનુષ્યનું જે જીવન છે એ મનુષ્યના જીવનના ઘણા બધા પાસાઓ છે અને એ ઘણા બધા મહત્વના પાસાઓને જોડવાનું કાર્ય એ કોણ કરે છે, તો કે યોગ કરે છે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. જો અહીંયા આપણને કહે છે કે ઇટ ઇઝ કન્સિડર્ડ, એવું માનવામાં આવે છે કે યોગ એક એવું વિજ્ઞાન છે એઝ એન્શિયન્ટ એઝ હ્યુમન રેસ. જેટલી પુરાણી, જેટલી જૂની આ મનુષ્યની જાતિ છે, એટલું જ જૂનું આ યોગ પણ છે, એવું આપણને અહીંયા કહે છે. Yoga has a capacity to bring about fundamental transformation in the individual. Individual એટલે કે કોઈ એક વ્યક્તિ, અને યોગમાં એવી કેપેસિટી છે ટુ બ્રિંગ અબાઉટ અ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન. વ્યક્તિના શારીરિક બાંધામાં, વ્યક્તિના શરીરમાં કેટલાક મૂળભૂત પરિવર્તન લાવવાની ક્ષમતા એ યોગમાં રહેલી છે. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ
that provides physical, mental as well as a spiritual benefit. હોલિસ્ટિક નો મતલબ અહીંયા શું છે? સર્વગ્રાહી. કહેવાનો મતલબ એમનો એમ છે કે યોગ એક સર્વગ્રાહી કસરત છે કે જે આપણને શારીરિક, માનસિક અને સાથે સાથે આધ્યાત્મિક લાભ પૂરા પાડે છે. કારણ કે યોગ કરવાથી જ આપણું શરીર કેવું રહે છે? તો કે તંદુરસ્ત રહે છે. આગળ જોઈએ. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ. It also benefits joints, ligament and the skeletal system by improving flexibility and balance. સૌથી પહેલા તો આપણને ઈટ એ શું? તો દરેક જગ્યા ઉપર ઈટ એ શું આવશે? તો કે યોગ આવશે. યોગ પ્રોવાઇડ્સ, યોગ શું પૂરું પાડે છે? તો કે વર્કઆઉટ, એક કસરત પૂરી પાડે છે આપણા સ્નાયુઓ માટે. આપણા શરીરના બધા સ્નાયુઓ આવે ને, એ બધા સ્નાયુઓ માટે કસરત પૂરી પાડે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ, એ લાભ બીજા કયા આપે? તો કે જોઈન્ટ, આપણા જે શરીરના સાંધાઓ છે, બે હાથ, આ જે હાથ છે ને સાંધો પગમાં આવે, એ રીતે બધા સાંધાની વાત કરે છે. લિગામેન્ટ એટલે કે જે હાડકા છે, એ હાડકાને જે જોડાયેલા છે એ અસ્થિબંધનની વાત કરે છે. એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ, તમે વિજ્ઞાનની લાઇબ્રેરીમાં ગયા છો ને, હે, લેબોરેટરી, હા, વિજ્ઞાનની લેબોરેટરી, લાઇબ્રેરી નહીં, બટ વિજ્ઞાનની લેબોરેટરીમાં તમે જાઓ, સાયન્સ રૂમમાં જાઓ, એટલે ત્યાં એક એવું સ્કૂલમાં સ્ટ્રક્ચર મૂકેલું છે, હે ને, એ હાડપિંજર, આપણા શરીરના જેટલા અસ્થિઓ છે ભેગા મળીને જે હાડપિંજર બને એને સ્કેલેટલ સિસ્ટમ કહેવાય. બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. ફ્લેક્સિબિલિટી એટલે કે લચીલાપણું અને બેલેન્સ એટલે કે સંતુલન. આપણા શરીરમાં લચીલાપણું લાવે, બેલેન્સ લાવે છે. એ કામ કોણ કરે છે? તો કે યોગ કરે છે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ. આપણા શરીર માટે યોગ, આપણા હાર્ટ માટે યોગ એ સૌથી જરૂરી છે. એન્ડ સ્ટિમ્યુલેટ ધ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ. આપણા શરીરની જે કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ છે, કે જે રુધિરાભિસરણ તંત્ર છે ને, કે જ્યાંથી રુધિર જતું હોય, લોહી જતું હોય, એને સ્ટિમ્યુલેટ કરે છે, એટલે કે ઉત્તેજિત કરે છે. ઇટ ઓક્સિજનેટ ધ બ્લડ. ઓક્સિજનેટ એટલે કે લોહી પૂરું પાડવું. કોને? એન્ડ હેલ્પ સ્ટ્રેન્થન ધ હાર્ટ. હાર્ટને લોહી પૂરું પાડે છે અને સાથે સાથે હાર્ટને મજબૂત બનાવવાનું કામ પણ કોણ કરે છે? તો કે યોગ કરે છે. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. જો તમે એમ એક રીતે જોવા જઈએ ને, તો ધીરે ધીરે કરીને આપણે શરીરના દરેક અંગ વિશે વાત કરી જ લેવાના છે. કારણ કે યોગ એક એવી સર્વગ્રાહી એક્સરસાઇઝ છે કે જે દરેક અંગ માટે, દરેક શરીરના અંગ માટે યોગ મહત્વ ધરાવે છે. એટલા માટે જ કહે છે ને, ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે આપણી જે પાચન ક્રિયા જે છે, પાચન તંત્ર જે રીતે કાર્ય કરે છે, એના માટે સારું છે. ધ નર્વસ સિસ્ટમ, આપણા શરીરના જે ચેતાતંતુઓ છે, એ ચેતાતંત્રના એના માટે પણ સારું છે. એન્ડ સપોર્ટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, એટલે કે આપણું જે શ્વસન તંત્ર છે, જેના દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ, એના માટે પણ યોગ સારું છે. કારણ કે યોગમાં સૂર્ય નમસ્કાર આવે તો સૂર્ય નમસ્કાર નોર્મલ થોડા થાય, એક સ્પેસિફિક બ્રીધિંગ પેટર્નમાં થતા હોય, જ્યાં શ્વાસ લેવાનો હોય, શ્વાસ છોડવાનો હોય, એ આપણે આગળ શીખીશું. પરંતુ અહીંયા આપણને કહે છે કે શરીરના ઓલમોસ્ટ દરેક ભાગ માટે યોગ એ અતિ ઉત્તમ છે. ઇટ એનેબલ્સ એટલે સક્રિય કરવું. ધ વેરિયસ એન્ડોક્રેનિયલ ગ્લેન્ડ્સ. એન્ડોક્રેનિયલ ગ્લેન્ડ્સ એટલે શું? આપણા શરીરની અંદર રહેલી જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હોય, એને સક્રિય કરે છે ટુ ફંક્શન પ્રોપરલી, જેથી કરીને એ સાચી રીતે ફંક્શન એટલે કે કાર્ય કરી શકે. એન્ડ રિડ્યુસ ટેન્શન એન્ડ એન્ઝાઇટી. એન્ઝાઇટી એટલે ચિંતા, ટેન્શન, તમને ખ્યાલ જ છે કે ટેન્શન શું છે. તમે નહીં ભણો તો શું ટેન્શન આવશે તમારા ઉપર, તમારા મમ્મી પપ્પા ઉપર, ખબર છે ને? બસ તો એ કહે છે કે એ રિડ્યુસ કરે છે. ટેન્શન રિડ્યુસ એટલે કે ઘટાડે છે. યોગ કરે છે, જે વ્યક્તિ રોજ યોગ કરે છે, એને ટેન્શનનું પ્રમાણ લગભગ બહુ ઓછું હોય છે. If you suffer from insomnia, યોગ will help you sleep well. અને જો તમે સફર એટલે કે પીડાવું, ઇન્સોમ્નિયા, ઊંઘ નથી આવતી તમને, રોજ રાત્રે પલંગમાં પડો છો, બેડમાં પડો છો અને ડાબી બાજુ, જમણી બાજુ પગ હલાવો છો, આમ કરો છો, તેમ કરો છો, મથી જાઓ છો, પણ ઊંઘ નથી આવતી, તો યોગ will help you sleep well. અને જો તમે યોગ કરતા હોય તો યોગ એ તમને સારી ઊંઘ લાવવા માટે પણ એટલું જ મદદ કરે છે. Thus,
યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકો એન્ડ ફિઝિકલ એલિમેન્ટ્સ. જો અહીંયા લખેલું છે સાયકો એટલે શું? તો કે માનસિક, એન્ડ ફિઝિકલ એટલે શારીરિક, મનને લગતું અને શરીરને લગતું. તો કે થસ એટલા માટે યોગ ઇઝ યુઝફુલ. શાના માટે ઉપયોગી છે? તો કે ઘણી બધી માનસિક અને શારીરિક એલિમેન્ટ એટલે કે બીમારીઓ માટે યોગ એ અતિ ઉત્તમ ઉપાય છે. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. જો હવે યોગથી આપણે સૂર્ય નમસ્કાર તરફ આગળ વધી રહ્યા છે અને એ કહે છે કે સૂર્ય નમસ્કાર શું છે? તો કે સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. યોગનો જે પ્રાચીન કોઈ એક પ્રકાર હોય, ફોર્મ હોય, તો એ કયું છે? તો કે સૂર્ય નમસ્કાર. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. અને આ જે પ્રકાર છે એ કમ્પ્લીટ કેવો છે? મેડિટેટિવ, ધ્યાનમાં. તમે જુઓ ને યાર, કેવો સરસ મજાનો ધ્યાનમાં વ્યક્તિ બેઠો હોય, દરેક પરેશાની મુશ્કેલીઓથી એકદમ દૂર થઈ જાય. ખરેખર યોગ કરવાથી, સૂર્ય નમસ્કાર કરવાથી શરીરમાં એક નવી જ ઉર્જા આવતી હોય. ઇટ ઇન્ક્લુડ્સ આસન એન્ડ પ્રાણાયામ. અને સૂર્ય નમસ્કારમાં શું છે? તો કે સૂર્ય નમસ્કારમાં અલગ અલગ પ્રકારના આસન છે, અલગ અલગ પ્રકારના પ્રાણાયામ છે. તો ચાલો આપણે એ જોઈએ કે કયા કયા આસન અથવા તો પ્રાણાયામ અહીંયા આપણને દર્શાવેલા છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ. પોસ્ચર એટલે કે સ્થિતિ, એમાં કોમ્બિનેશન એટલે કે મિશ્રણ છે. શેનું મિશ્રણ છે? તો કે 12 ડિફરન્ટ પોસ્ચર, 12 અલગ અલગ પ્રકારની સ્થિતિઓ છે. ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ વિથિન અ સ્પેસિફિક બ્રીથિંગ પેટર્ન. પણ જો એ 12 અલગ અલગ જે સ્થિતિ છે એ સ્થિતિ શું દર્શાવે છે? તો કે ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ વિથ અ સ્પેસિફિક બ્રીથિંગ પેટર્ન. એવું નથી કે પહેલું હમણાં કર્યું, કાલે હું બીજું કરીશ, પછી ત્રીજું કરીશ, પછી ચોથું કરીશ, એમ નહીં. એક જ દિવસમાં 12 કરવાના છે અને એ પણ એક સિક્વન્સમાં. 1 પછી 2 પછી 3 પછી 4, 1 પછી 10 ને પછી 12 ને પછી પહેલું પાછું ત્રીજું રિપીટ કરો ને ચોથું રિપીટ કરો, એવું નથી. એક સિક્વન્સમાં આપેલા છે અને એ જ સિક્વન્સમાં આપણે શીખવાના છે. યસ, એન્ડ સ્પેસિફિક બ્રીથિંગ પેટર્ન, અને સાથે સાથે એક સ્પેસિફિક બ્રીથિંગ પેટર્ન પણ છે. કોઈક પોસ્ચર એવા છે કે જેમાં શ્વાસ અંદર લેવાનો છે, કોઈક પોસ્ચર, કોઈક સ્થિતિ એવી છે કે જેમાં તમારે શ્વાસ બહાર છોડવાનો છે. એમને એમ આડેધડ કરવા લાગશો તો એનાથી કોઈ ફાયદો થવાનો નથી. એટલે એ વસ્તુ ખ્યાલ રાખજો કે આ યોગ શીખવા પણ એટલા જ જરૂરી છે. આગળ જોઈએ. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિડ્યુઅલ ટુ વિટલાઇઝ એન્ડ અનબ્લોક ધ હોલ સિસ્ટમ. એ શું કહે છે? ઇટ હેલ્પ્સ, એ કોને મદદ કરે છે? તો કે એક વ્યક્તિને મદદ કરે છે ટુ વિટલાઇઝ એન્ડ અનબ્લોક ધ હોલ સિસ્ટમ. આપણી જે આખી સિસ્ટમ છે, શરીરની જેટલી સિસ્ટમ અહીંયા આપેલી છે, એ દરેકને ઉર્જા પૂરી પાડવાનું અને કોઈ પણ જગ્યા ઉપર અનબ્લોક એટલે કે બ્લોક રહેલો હોય તો એને દૂર કરવાનું કાર્ય કરે છે. ઇટ રિડ્યુસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ ઓફ ધ બોડી. એ શું કહે છે? યોગ રિડ્યુસ ફેટ. ફેટ એટલે ખબર ને? ચરબી. કેટલાક લોકો તમે જોજો અહીંયાથી બહુ જાડા હોય. કેમ? કે ખા જ કરે છે આખો દિવસ, અને એમાં એને રોજ પિઝા જોઈએ, બર્ગર જોઈએ, સેન્ડવિચ જોઈએ, વડાપાઉં જોઈએ. કોઈને શાક રોટલી ખાવા નથી. જ્યારે જે મળતું હોય ને બધું જ ખાઈ લેવું છે. પછી શું થાય? નાક કરો એટલે આ વધ કરે, અને એ ચરબીને ઘટાડવાનું કામ કોણ કરે? યોગ કરે. બસ ખાવું છે, યોગ નથી કરવા. યોગ કરવામાં તકલીફ પડે, આમ સહેજ કરો એટલે તરત દુખવા લાગે, હે ને? ચાલો. As it stretches and tones each and every muscle. હવે એ ચરબીને કઈ રીતે ઘટાડે છે? તો એ કહે છે as it stretches. Stretches એટલે ખેંચવું, હે ને? શરીરને ખેંચે છે. and tone એટલે વાળવું. આપણે કસરત કરતા હોય તો કેવું શરીરને વાળવું પડે, આમ કરવું પડે, આમ કરવું પડે. તો એના લીધે each and every muscle, દરેક શરીરના જે મસલ છે એ મસલને ખેંચવાનું અને વાળવાનું કામ કરે છે. એટલા માટે એનાથી શું દૂર થાય છે? તો કે જે વધારાની ચરબી છે એ વધારાની ચરબી દૂર થાય છે. ચાલો હવે જોઈએ હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. તો સૂર્ય નમસ્કાર છે તો સૂર્ય નમસ્કાર કઈ રીતે કરવાના છે? આપણે દરેક પોઝિશનને અહીંયા સાથે જોતા જઈશું. There are 12 postures or position in Surya Namaskar.
their benefits are described in the bracket. અહીંયા આપણને 12 અલગ અલગ સ્થિતિઓ આપેલી છે અને એના બેનિફિટ, એનાથી થતા લાભ એ આપણને એના બ્રેકેટમાં ડિસ્ક્રાઇબ કરેલા છે. તો ચાલો હવે આપણે એ જોઈએ કે કયા કયા અલગ અલગ પ્રકારના 12 એ સ્થિતિ છે જેના થકી આપણે આપણા શરીરને સુધારી શકીએ છીએ. પહેલું, સૌથી પહેલી વાત કરે છે, જો સૌથી પહેલો પોઈન્ટ નંબર અહીંયા છે અને જે સ્થિતિ છે એ આપણે અહીંયા બાજુમાં જોવાના છે. સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર. સૌથી પહેલા તો તમારે તમારા પગ ભેગા કરીને ઊભા રહી જવાનું છે. એન્ડ પામ, પામ એટલે શું? તો કે હથેળી. ફોલ્ડેડ ઇન ફ્રન્ટ યોર ચેસ્ટ, ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. આ રીતે જુઓ છો ને, આ જો પગ કેટલા પરફેક્ટ છે, સીધા, હે ને? અને આ જે પામ છે, હથેળી છે, એ ચેસ્ટની બિલકુલ સામે રાખીને ઊભા રહી જવાનું છે. ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી, આંખો બંધ કરી દેવાની છે. હવે આનાથી કેવા પ્રકારના લાભ થાય છે? તો બેનિફિટ્સ જોઈએ આપણે. પ્રમોટ્સ બેલેન્સ. સૌથી પહેલા તો તમારું બેલેન્સ વધારે. તમે ક્યારેક આમ આમ પરીક્ષામાં અથવા તો પ્રાર્થનામાં આપણે ઊભા હોય તો કેવા આમ શાંતિથી ઊભા રહેવાનું કહેતા હોય તો કોઈક આમ થઈ જાય, આમ થઈ જાય. એનામાં બેલેન્સ નથી, તો એ બેલેન્સ વધારવાનું કામ આ કરે છે. સ્ટિમ્યુલેટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. સ્ટિમ્યુલેટ એટલે કે ઉત્તેજિત કરવું. રેસ્પિરેટરી સિસ્ટમ શ્વસન તંત્રને ઉત્તેજિત કરે છે. શ્વાસ, તમે ઊભા છો તો ખાલી આમ ઊભા થોડા રહેવાનું, શ્વાસ લેવાના ને. હા, તો એનાથી શું થાય? તો કે શ્વસન તંત્ર ઉત્તેજિત થાય. એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ. તમારા જે શોલ્ડર છે, ખભા છે, બેક એટલે કે જે પીઠનો ભાગ છે, અને નેક મસલ એટલે કે ગરદનના જે સ્નાયુઓ છે એને કસરત મળે છે. બસ સિમ્પલ આપણને એમ થાય કે સાલું આમ ઊભું રહેવાથી આવું થાય, બટ હા, આ પ્રકારની સ્થિતિમાં તમે ઊભા રહેવાથી શરીરના બેલેન્સમાં પણ વધારો થાય અને બીજા આ જેટલા લાભો આપ્યા ને એ ખરેખર થાય છે. એટલે આપણા શરીરને સુધારવા માટે યોગ અને સૂર્ય નમસ્કાર જરૂરી છે, જરૂરી છે અને જરૂરી છે. જો હજુ સુધી યોગ સૂર્ય નમસ્કાર તમે શરૂ ન કર્યા હોય તો આ એ સમય છે કે જે તમે શરૂ કરી શકો છો. બીજી સ્થિતિ કઈ છે? રેઝ યોર આર્મ્સ. આર્મ્સ એટલે હાથ. ઓવર યોર હેડ. કેવા? તો કે રેઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ, આ રીતે. એન્ડ શોલ્ડર્સ વિથ ધ પામ્સ ટચિંગ ઈચ અધર એન્ડ બાઇસેપ્સ ટચિંગ યોર ઇયર. શું કહે છે? કે રેઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ એન્ડ શોલ્ડર. તમારા માથા અને શોલ્ડરની ઉપર તમારે તમારા હાથને લઈ જવાના છે. એન્ડ વિથ ધ પામ્સ, તમારી જે હથેળી છે, વિથ ટચિંગ ઈચ અધર, જો, એન્ડ બાઇસેપ ટચિંગ યોર ઇયર્સ. બાઇસેપ કોને કહેવાય? આ જે છે ને, આ બાઇસેપ છે, જો શરીરના આટલા, આને બાઇસેપ કહેવાય. આપણે સિમ્પલ એમ કહીએ ને તો આ બાઇસેપ છે. એટલા મોટા નથી બટ છે. સ્ટ્રેચ યોર એબ્ડોમેન as much as possible and lean backward. Stretch your abdomen. Abdomen એટલે આ જે ભાગ છે ને, એને પેટના ભાગને આપણે એબ્ડોમેન કહીએ. તો બની શકે એટલું એને શું કરવાનું છે? ખેંચવાનું છે. and as much as possible and lean backward. lean એટલે ઝૂકવું, પાછળના તરફ આ રીતે એકદમ ઝુકાવ આપવાનો છે. ક્લિયર? આનાથી કેટલા ફાયદા થાય? હવે સિમ્પલ તમને ફાયદા ઓલરેડી ખબર પડી જાય કે સૌથી પહેલા તો અહીંયા જ તકલીફ થાય ને. જેટલું ખેંચાય એટલું ખેંચો તો તકલીફ થાય, અહીંયા તકલીફ થાય, બધી જગ્યા ઉપર તકલીફ થાય, અહીંયા તકલીફ થાય. તો એ જ્યાં તકલીફ થતી હોય એનો મતલબ કે જે વસ્તુ ખેંચાઈ રહી હોય એમાં પરિવર્તન આવવાનું છે અને એ સારું છે. પ્રમોટ બેલેન્સ. આનાથી બેલેન્સ વધે. પ્રમોટ ડાયજેશન. જે પાચન ક્રિયા છે, આ સ્થિતિથી જે પાચન ક્રિયા છે એમાં વધારો થાય. એક્સરસાઇઝ આર્મ. હાથને એક્સરસાઇઝ મળે. શોલ્ડર, ખભાને એક્સરસાઇઝ મળે, ખભાના જે મસલ છે એને એક્સરસાઇઝ મળે. ટોન ધ સ્પાઇન. ટોન એટલે વાળવું અને સ્પાઇન એટલે કરોડરજ્જુ. કરોડરજ્જુને વાળે છે, હે ને? તો એને કસરત મળે. પ્રમોટ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ. પ્રમોટ ફ્લેક્સિબિલિટી. ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું. જે પાછળનો ભાગ છે અને આ નિતંબનો ભાગ છે એને શું મળે છે? તો કે ફ્લેક્સિબિલિટી મળે છે, લચીલાપણું મળે છે આ સ્થિતિથી. નેક્સ્ટ જોઈએ, 3 નંબર કે છે બેન્ડ ફોરવર્ડ. હવે આગળના તરફ ઝૂકવાનું છે. બેન્ડ ફોરવર્ડ એ પાછળની પરિસ્થિતિમાંથી આપણે ક્યાં આવવાનું છે? આગળ. બેન્ડ ફોરવર્ડ
and place your palm at the side of your feet. એ સ્થિતિમાંથી સીધા તમારે ક્યાં આવી જવાનું? આગળના તરફ આવી જવાનું ને આગળ ઝૂકી જવાનું છે. ટચ યોર ની વિથ યોર ફોરહેડ. ની એટલે કોણી અને ફોરહેડ એટલે કપાળ. એન્ડ એક્સેલ ડીપલી. જો અહીંયા આવ્યું એક્સેલ. એક્સેલ એટલે શું? તો કે શ્વાસ છોડવો. તો કે તમારા જે ની છે, ટચ યોર ની વિથ ફોરહેડ, તમારી કોણી એને ફોરહેડ સાથે એટલે કે કપાળ સાથે ટચ કરવાની છે અને શ્વાસ છોડવાનો છે. આનાથી કયા ફાયદા થશે? તો કે પ્રમોટ બ્લડ સર્ક્યુલેશન. સૌથી પહેલા તો લોહીનું પરિભ્રમણ જે છે એમાં સુધારો લાવશે. ટોન એબ્ડોમિનલ ટ્રેક. ટ્રેક એટલે કે માર્ગ, એબ્ડોમિનલ એટલે કે પેટને લગતા. આ પેટને લગતો જે માર્ગ છે, જો હે ને, તો એ માર્ગને શું કરે છે? અહીંયા ટોન કરે છે, વાળે છે. સ્ટ્રેચિસ બેક. પાછળનો પીઠનો ભાગ ખેંચાય છે. લેગ મસલ. આ જે લેગ મસલ છે ને, આ સૌથી વધારે ખેંચાય આ સ્થિતિમાં. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ્સ. સ્પાઇનલ એટલે કે જે કરોડરજ્જુ, અહીંયા જે કરોડરજ્જુ છે એના જે જ્ઞાન તંતુઓ છે એને ઉત્તેજિત કરે છે. સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેથેટિક સિસ્ટમ. અને આપણા શરીરની જે લસિકા તંત્ર છે, જો આપણા શરીરનું જે લસિકા તંત્ર છે એ લસિકા તંત્રને ઉત્તેજિત કરવાનું કામ આ સ્થિતિ કરે છે. ક્લિયર? આગળ વધીએ. ટેક વન લેગ બેક. હવે ત્યાંથી એક પગ પાછળ લેવાનો છે એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ફ્રન્ટ ઓફ ધ પામ. હથેળી પાસે એક પગ અને બીજો પગ પાછળ. તો આ રીતે એક પગ અહીંયા લેવાનો, એક પગ પાછળ લેવાનો છે. ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ. અને જે પામ છે એ ગ્રાઉન્ડ ઉપર એકદમ ફર્મ, દ્રઢ આ રીતે રાખવાની છે. જોજો, આ બંને હાથ નથી, એક પગ છે, બે હાથ છે. રેઝ યોર હેડ એન્ડ ઇનહેલ. ઇનહેલ એટલે શ્વાસ અંદર લેવો. રેઝ યોર હેડ, બની શકે એટલું માથું આ તમારે ક્યાં લેવાનું છે? ઉપરની તરફ લેવાનું છે. તો એનાથી શું થશે? તો કે એક્સરસાઇઝ સ્પાઇન, કરોડરજ્જુને કસરત મળશે. સ્ટ્રેન્થન હેડ, તમારા હાથ જે છે એ મજબૂત બનશે. એન્ડ રિસ્ટ એટલે કે જે કાંડું છે એના સ્નાયુઓને મજબૂતી મળશે. કારણ કે એકની એક સ્થિતિમાં તમે અહીંયા ઉભા રહો તો તમારો જે હાથ હોય તો એ હાથનું કાંડું પણ વળેલું રહે ને, તો એનાથી પણ તમને કસરત મળવાની છે. આગળ 5 નંબરની સ્થિતિ શું કહે છે? બ્રિંગ ધ લેગ ધેટ વોઝ ઇન ફ્રન્ટ નેક્સ્ટ ટુ ધ અધર વન એન્ડ કીપ ધ હિપ્સ ઓફ ધ ફ્લોર with both your hands supporting the body in a push-up position and exhale. જે આગળ પગ હતો એ પાછળ લઈ જવાનો છે અને બંને હાથ ઉપર ઊભા રહેવાનું છે. તમારા જે નિતંબ છે એ ઊંચા રાખવાના છે અને અહીંયા આપણને કહે છે the body in a push-up position. આ જે પોઝિશન છે કઈ પોઝિશન હોવી જોઈએ? તો પેલા પુશઅપ મારતા હોય ને, જીમમાં જતા હોય એને ખબર હોય પુશઅપ કેવી રીતે વાગે, એમ સરસ મજાના ડોલા સોલા બનાવીને આવતા હોય ને એવા લોકો. તો એ જે આપણા અહીંયા આપણને સમજાવે છે જે પુશઅપ પોઝિશન છે એ પુશઅપ પોઝિશનમાં આવી જવાનું છે. આનાથી બેનિફિટ કયા થશે? તો કે સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન. સૌથી પહેલા તો બ્લડ સર્ક્યુલેશન છે જે છે એને ઉત્તેજિત થશે. સ્ટ્રેન્થન ધ હાર્ટ, હાર્ટને મજબૂત બનાવશે. સૌથી મહત્વનું છે, આ હાર્ટને મજબૂત બનાવે છે. સ્ટ્રેન્થન રિસ્ટ, કાંડું જે છે આપણું એને મજબૂત બનાવે. આર્મ મસલ, હાથના સ્નાયુઓને મજબૂત બનાવે. રિલીવ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. નેક અને શોલ્ડર આ બંનેમાં કોઈક તણાવ હશે તો એ આ પોઝિશનથી કેવી થશે? દૂર થઈ જશે. આગળની પોઝિશન જોઈએ. 6 નંબર શું કહે છે આપણને? લોઅર યોર નીઝ. હવે તમારી જે કોણી છે એને નીચે લઈ લેવાની છે. લોઅર યોર નીઝ. ચેસ્ટ એટલે કે તમારો છાતીનો ભાગ છે એ પણ નીચે લઈ લેવાનો છે. એન્ડ ફોરહેડ, તમારું જે માથું છે બધું એક એક કરીને નથી લેવાનું, બધું સાથે જ આવી જશે ને એકવારમાં. યસ, વિથ યોર પામ્સ ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ એન્ડ એલ્બોઝ. એલ્બો એટલે કોણી. બેન્ટ અપવર્ડ. જો અહીંયા આપણને આ પોઝિશન બતાવી, આ પોઝિશનમાં આપણે આવી જવાનું છે. આ પોઝિશનમાંથી સીધી આ પોઝિશનમાં. ક્લિયર? તો એનાથી શું થશે? બેનિફિટ શું છે? તો કે સ્ટ્રેન્થન લેગ એન્ડ આર્મ મસલ. લેગ એટલે કે પગના અને આર્મ એટલે કે હાથના જે સ્નાયુઓ છે એ મજબૂત થશે. ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી ઇન નેક. જે નેક છે, ગરદનનો ભાગ છે એમાં લચીલાપણું વધશે.
એન્ડ શોલ્ડર, ખભાનો જે ભાગ છે એમાં પણ, ખભાનો ભાગ નહીં, ખભાની જ વાત કરીએ છીએ, તો ખભામાં પણ લચીલાપણું વધશે. સ્ટ્રેચીસ આર્મ, હાથ ખેંચાશે, શોલ્ડર ખેંચાશે, નેક ખેંચાશે એન્ડ બેક મસલ ખેંચાશે. એક્સરસાઇઝ બેક મસલ, આનાથી જે પાછળના બેક મસલ છે, પીઠના જે સ્નાયુઓ છે એને એક્સરસાઇઝ મળશે. રિલીઝ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર, અને જો કોઈ તણાવ એ તમને તમારા નેકમાં અથવા શોલ્ડરમાં જોવા મળશે તો એ દૂર થઈ જશે. એનો મતલબ કહેવાનો છે કે આ બધી સ્થિતિઓ છે ને, અલગ અલગ પ્રકારની સ્થિતિઓ અલગ અલગ પ્રકારના ફાયદા આપણને પહોંચાડે છે. લોઅર યોર વેસ્ટ, વેસ્ટ એટલે કમર, લોઅર યોર વેસ્ટ એન્ડ રેઝ યોર અપર બોડી. હવે અપર બોડી અને લોઅર બોડી ક્યાંથી ખબર પડે? તો કે વેસ્ટની નીચે છે એ લોઅર છે ને વેસ્ટની ઉપર છે એ અપર છે. તો આપણને સૌથી પહેલા કીધું કે તમારે તમારી વેસ્ટ એ નીચે કરવાની છે એન્ડ રેઝ યોર અપર બોડી, આ રીતે તમારે તમારી બોડીને ઉપર લેવાની છે. લુક અપવર્ડ એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ, જોવાનું ક્યાં છે? ઉપર તરફ, અને હાથ કેવા હોવા જોઈએ? સીધા. આ બેનને કદાચ નથી આવડતું એવું લાગે છે ને, એકદમ સ્ટ્રેટ હોવા જોઈએ ને હાથ. ક્લિયર? ધેન ઇનહેલ, અહીંયા તમારે શ્વાસ લેવાનો છે એટ અ સ્લો પેસ, એકદમ ધીમે ધીમે તમારે શ્વાસ લેવાનો છે. આનાથી થતા ફાયદા તો કે સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ટુ એબ્ડોમિનલ ઓર્ગન, જે પેટના ઓર્ગન્સ છે, અવયવો છે, એને શું મળશે? સર્ક્યુલેશન મળશે. યસ. ટોન ડાયજેસ્ટિવ ટ્રેક, જે પાચન તંત્રનો જે ભાગ છે, એ જે અવયવ છે, એ જે માર્ગ છે એ વળશે. સ્ટ્રેચીસ અપર એન્ડ લોઅર બોડી, ઉપરની બોડી એટલે કે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ ખેંચાશે. પ્રમોટ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક, આ જે પીઠનો જે ભાગ છે એમાં શું થશે? તો કે ફ્લેક્સિબિલિટી વધશે, લચીલાપણું વધશે. એન્ડ સ્ટિમ્યુલેટ નર્વ્સ ઇન ધ સ્પાઇન, અને કરોડરજ્જુના જે જ્ઞાન તંતુઓ છે એને ઉત્તેજિત કરવાનું કાર્ય એ આ સ્થિતિ તમને બતાવે છે. રેઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર વિથ આઈઝ ઓન ધ નેવલ, નેવલ એટલે કે નાભી, એન્ડ હીલ ઓન ધ ફ્લોર. એક એ છે રેઝ યોર હિપ્સ, તમારા નિતંબને એ રેઝ કરવાના છે આ રીતે, રાઈટ. એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર, અને તમારું માથું એ નીચેના તરફ લઈ લેવાનું છે. વિથ યોર આઈઝ ઓન નેવલ, અને તમારી આંખો એ ક્યાં જોતી હોવી જોઈએ? આમ થોડું જોવાય, ક્લિયર દેખાય ને, તમારું માથું થોડું નીચે હોવું જોઈએ, અને આ આંખો ક્યાં હોવી જોઈએ? તો કે નેવલ, નાભીને જોતી હોવી જોઈએ ઓન ધ ફ્લોર. This position will exactly look like an inverted V, then exhale. પોઝિશન કેવી દેખાય? તો કે V આવો લખીએ તો આવી પોઝિશન ઊંધો V છે ને, તો ઊંધા V જેવી આ પોઝિશન છે, અને આ જગ્યા ઉપર તમારે શ્વાસને છોડવાનો છે. આનાથી શું થશે? તો કે સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન, બ્લડ સર્ક્યુલેશન ઉત્તેજિત થશે. સ્ટ્રેન્થન ધ હાર્ટ, હાર્ટ મજબૂત થશે. સ્ટ્રેન્થન રિસ્ટ એન્ડ આર્મ મસલ, જે રિસ્ટ કાંડાનો ભાગ છે, હાથનો જે ભાગ છે, આમ એટલે સમજો આખો હાથ છે, બરાબર, આટલા ભાગને બાયસેપ કહેવાય, બરાબર. તો આખા હાથની વાત કરે છે, એના જે સ્નાયુઓ છે એ મજબૂત થશે. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, નેક, બધામાં નેક અને શોલ્ડર તો આવે જ છે. આ જે ગરદન છે, આપણો ખભાનો ભાગ છે, ત્યાં કોઈક તણાવ હશે તો ત્યાં આપણને રાહત મળશે. આગળની 9 નંબરની પોઝિશન જોઈએ. In this step, the posture is the same as the fourth step and inhale. બસ આટલી પોઝિશન છે. હવે રિપીટ થશે. હવે જે પોઝિશન છે એ રિપીટ થશે. તો અહીંયા કહે છે this is the, જો in this step the posture is the same as the fourth step and inhale. ચોથું સ્ટેપ જે હતું ને એ ચોથા સ્ટેપનું રિપીટ વર્ઝન અહીંયા છે, અને અહીંયા તમારે શ્વાસને અંદર લેવાનો છે. તો ફાયદા પણ એ જ થશે કે જે ચોથા સ્થિતિમાં થઈ હતા. એક્સરસાઇઝ સ્પાઇન, આનાથી કરોડરજ્જુને કસરત મળશે. સ્ટ્રેન્થન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ, સ્ટ્રેન્થન, મજબૂત થશે તમારા હાથ, અને જે કાંડાના સ્નાયુઓ છે એ મજબૂત થશે. ફરક એટલો છે, પગની પોઝિશન તમારે બદલી નાખવાની છે, ધેટ્સ ઇટ, બીજું કંઈ કરવાનું નથી. એના પછી આપણે આગળની સ્થિતિ જોઈએ. 10 નંબર. In this step the posture is same as the third one. ત્રીજી, પહેલા ચોથી, હવે ત્રીજી, પછી બીજી, પછી પહેલી. ક્લિયર ને? તો એ રીતે 3rd નંબરની જે સ્ટેપ છે એ જ મુજબનો છે, ફક્ત તમારે શું કરવાનું છે? અહીંયા શ્વાસને છોડવાનો છે. એનાથી બ્લડ સર્ક્યુલેશન વધશે,
ટોન એબ્ડોમિનલ ટ્રેક, જે એબ્ડોમિનલ ટ્રેક છે, આ જે માર્ગ છે, પાચન ક્રિયાનો જે માર્ગ છે એને વાળશે અને એની મજબૂતી આવશે. સ્ટ્રેચિસ બેક, પાછળનો એટલે કે પીઠનો જે ભાગ છે એને ખેંચશે. લેગ મસલ ખેંચશે. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ્સ, સ્પાઇનલ નર્વ્સ, આ જે પીઠનો ભાગ છે ને ત્યાંના જે જ્ઞાનતંતુઓ છે એને ઉત્તેજિત કરશે. એન્ડ સ્ટિમ્યુલેટ લિમ્ફેથેટિક સિસ્ટમ, તમારી જે લિમ્ફેથેટિક સિસ્ટમ છે એને પણ ઉત્તેજિત કરવાનું કાર્ય આ સ્થિતિ કરે છે. This stage 11મા નંબર ઉપર છે. This stage is the same as second stage and inhale. સેકન્ડ નંબરનું જેવું સ્ટેજ છે એવું જ છે, ફક્ત અહીંયા શ્વાસને અંદર લેવાનો છે. સેમ છે, કોઈ ફરક દેખાતો નથી. આનાથી બેલેન્સ વધશે. પ્રમોટ ડાયજેશન, પાચન ક્રિયા તમારી મજબૂત થશે. એ પાચન ક્રિયાથી ઓબ્વિયસ છે ને, પાચન ક્રિયા સારી હોય તો ઊંઘ સારી આવે. બાકી ખાલી ઠૂસ 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 કર્યું હોય તો પછી ઊંઘ ક્યાંથી આવવાની છે. એક્સરસાઇઝ આર્મ, હાથની કસરત મળશે. શોલ્ડર મસલ એટલે કે જે શોલ્ડરના સ્નાયુઓ છે એને કસરત મળશે. ટોન ધ સ્પાઇન, આજે આખું આમ ફરો તો આ વળે ને. પ્રમોટ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ, તમારા પીઠના ભાગને અને નિતંબના ભાગને ફ્લેક્સિબિલિટી, લચીલાપણું આપશે. ચાલો છેલ્લી પોઝિશન તરફ આગળ વધીએ. સિમ્પલ, એક્ઝેક્ટલી ધીસ સ્ટેજ માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર. છેલ્લો સ્ટેજ સૂર્ય નમસ્કારનો છે. એન્ડ ઇટ ઇઝ ધ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ. જેવો પહેલો સ્ટેજ હતો એક્ઝેક્ટલી એવો 12મો સ્ટેજ છે. યુ હેવ ટુ બ્રીથ નોર્મલી. અહીંયા તમારો શ્વાસ કેવો રહેવો જોઈએ? બિલકુલ નોર્મલ. નથી બની જવાનું. કોણ? પેલા બાબા, રામદેવ બાબા, એના જેવું નથી કરવાનું. એકદમ નોર્મલ શ્વાસ લેવાનો છે. આનાથી શું થશે તો કે પ્રમોટ બેલેન્સ, બેલેન્સ વધશે. સ્ટિમ્યુલેટ રેસ્પિરેટરી સિસ્ટમ, આપણું જે રેસ્પિરેટરી એટલે કે શ્વસન તંત્ર છે એ ઉત્તેજિત થશે. એક્સરસાઇઝ શોલ્ડર, ખભાને કસરત મળશે, પીઠને કસરત મળશે. એન્ડ નેક મસલ, જે ગરદનના સ્નાયુઓ છે એને કસરત મળશે. તો આઈ હોપ સો કે આ દરેકે દરેક જેટલી 12 સ્થિતિ હતી એના વિશે આપણે જાણ્યા અને સૂર્ય નમસ્કાર પ્લસ યોગ શું છે એના વિશે જાણ્યા. તો જે માર્ગદર્શનની તમારે જરૂર હતી એ માર્ગદર્શન લગભગ અહીંયા આપણે પૂરું પાડેલું છે. તો આપણા ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા વિડીયોઝ છે, તમે આવા વિડીયોઝને ચેક કરી શકો છો. આપણી ચેનલ ઉપર ધોરણ 9, 10, 11, 12 ને લગતા અંગ્રેજીના કોઈ પણ પ્રશ્ન જો તમને સતાવતા હોય તો એ દરેકે દરેક આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. અને હજી પણ જો કોઈ ટોપિક રહી જતો હોય તો મેં મારો નંબર આપેલો છે, એ નંબર ઉપર બીજા ઘણા બધા વિડીયોઝ છે કે જેમાં મેં મારો નંબર આપેલો છે, તો એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને એની રિક્વેસ્ટ કરી શકશો. આપણે એના ઉપર વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.